आते हैं एग्जाम देने, पर साला फिर भी दोस्त बोलता है पूरी रात पढ़ के आया है। અલા મયુર, આપણે અહીંયા એન્કરિંગ કરવા આવ્યા છે, તારું દુઃખ વ્યક્ત કરવાનું બંધ કરીશ પ્લીઝ તું. બે તને વાત શું કરું યાર, તમે સવારથી માંડીને એટલી વાર સિક્વન્સ ચેન્જ કરી હું કરું છું, તે સિક્વન્સ ચેન્જ કેમ કરી? સોરી મયુર, પણ મેં સિક્વન્સ ચેન્જ કેમ? પણ મયુર, તે સિક્વન્સ ચેન્જ કેમ કરી? તને ખબર છે? તને ખબર છે? તને ખબર છે અમે લાઇબ્રેરીમાં બેસીને બહાર બેસીને આખી રાત જાગીને અહીંયા ગમે તે કેળા ગમે તે ખાઈને અમે એન્કરિંગ લખી છે, તને ખબર પડે છે? તે સિક્વન્સ ચેન્જ કેમ કરી? ચૂપ 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 ચૂપ. આ બધી ફસાદની જડ છે ને પેલા નિખિલભાઈ, દેખાય છે તને? એ છે 10 દિવસમાં સિક્વન્સ ચેન્જ કરવા વાળા. જો ભાગે ત્યાંથી આપણા ગુસ્સાના કારણે ત્યાંથી ભાગે છે નિખિલભાઈ. નિખિલભાઈ તમોએ અમોને આજે રેડી કરેલા, તમોએ અમોને લાગણીમાં રાખી અને તમોએ અમોને અહીંયા એન્કરિંગ કરવા માટે રેડી કર. જેમ હોસ્ટેલના સંડાસ પર બેસી અને સોંગ ગાવાની મજા આવે, જેમ અહીંયા ડીજે પર લોકોને ડાન્સ કરવાની મજા આવે, આપણા કિશોરભાઈને લાકડીમાં બેસવાની મજા આવે, તેમ અમોને પણ અહીંયા એન્કરિંગ કરવાની મજા આવે. પણ તમોએ અમોને પૂછ્યા વગર અમારી લાગણીને છિન્ન ભિન્ન કરી અને તમોએ સિક્વન્સને ચેન્જ કરી છે. તેથી અમો તમોનું સ્ટેજ છોડીને જઈ રહ્યા છે. બસ મયુર, લોડ અપારો બંધ કર. નીકળ, મને નેક્સ્ટ પરફોર્મર ને ઇન્વાઇટ કરવા દે. સો હિયર વી વેલકમ our next performance. મસ્ત હતું ને.